वडोदरा के चाइल्ड डेवलपमेंट सेंटर में 4 साल के बच्चे के साथ क्रूरता का मामला उजागर हुआ है। वडोदरा के न्यू होराइजन चाइल्ड डेवलपमेंट सेंटर में एक 4 साल के मासूम बच्चे के साथ अमानवीय व्यवहार का मामला सामने आया है। आरोप है कि सेंटर की एक शिक्षिका मीरा ने बच्चे के पैरों पर बैठकर उसे डराया और धमकाया। परिजनों ने बताया कि उन्होंने अपने बच्चे को इस सेंटर में इसलिए दाखिल कराया था ताकि वह अपनी उम्र के बच्चों के साथ सही ढंग से बातचीत करना सीख सके। लेकिन 15 तारीख को जब वे अपने बच्चे को सेंटर छोड़ने गए तो वह काफी डरा हुआ था और रो रहा था। 3 दिन बाद जब माता पिता ने सेंटर का सीसीटीवी फुटेज देखा तो पूरा मामला उनकी समझ में आया। वीडियो में नजर आया कि शिक्षिका मीरा ने बच्चे के पैरों पर बैठकर उसे डराने की कोशिश की। इस घटना को लेकर परिजनों ने मकरपुरा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। पुलिस ने पूरे मामले की जांच शुरू कर दी है और संबंधित सेंटरों से भी जानकारी जुटाई जा रही है। અમારું બાળક અહીંયા જે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ સેન્ટર ડેવલપમેન્ટ સેન્ટર છે ત્યાં અમારા બાળકને અમે મોકલતા હતા। એ લોકોએ ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એ લોકોની એડ આપી હતી કે આવી રીતે જે બાળકોને થોડીક એક્સ્ટ્રા હેલ્પની કે મદદની જરૂર હોય એવા બાળકોને અહીંયા આપણે લાવીએ છીએ, થેરાપી આપવામાં આવે છે। મારો બાળક બોલે છે, સ્કૂલે જાય છે, બધું જ કરે છે, પણ અમને લાગ્યું કે એની ઉંમરના છોકરાઓ સાથે દોસ્તી નથી કરતો કે વાતો નહીં કરતો, એટલા માટે એને હેલ્પ માટે અમે એને અહીંયા લાવતા હતા। જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે બાળક કન્ટિન્યુઅસલી રોતો હતો અને રડી રડીને બહાર આવ્યો। મેં એને પૂછ્યું આજે શું કરે એવું, તો કે आज मैम बहुत गुस्से में थी, स्क्रीम किया, मारा। એટલે અમે એ વાત એને મને ગાડીમાં કરી, એટલે અમે ફોન કર્યો સેન્ટરમાં કે અમારે આજ તારીખની સેશનનું સીસીટીવી કેમેરા જોવું છે। તો એ એવું કહે છે કે અમારું સીસીટીવી કેમેરાનું લિંક બોમ્બેથી આવશે। 10 દિવસ અમને વાટ જોડાયું, પછી ગુરુવારે અમે સીસીટીવી કેમેરા જોવા અહીંયા આવ્યા। 12 વાગે જે સમય એ લોકો આપ્યો એ સમયમાં અમે અહીંયા આવ્યા। અમે આવ્યા એ દિવસે જોયું 45 મિનિટનો સેશન છે, પણ 8 મિનિટમાં જ જે બનાવ બન્યો છે એની પછી આખું સીસીટીવી કેમેરાનું ફૂટેજ અમે જોયું જ નથી। એ 8 મિનિટમાં પૂજા કરીને જે થેરાપિસ્ટ છે એ અંદર હતી અને મારું બાળક અંદર હતું। એ રડે છે, એ કન્ટિન્યુઅસલી રડે છે, તો તમે એને એક વારે પણ તેડીને ચૂપ કરાવ્યું। પછી આ 7-8 મિનિટ સુધી રડ 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 કરતો હતો, તો જે સેન્ટર હેડ છે મીરા કરીને એ અંદર આવે છે। એનું બોડી લેંગ્વેજથી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું, ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ, એના પગ ઉપર બેસી ગઈ અને એનું આટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું। હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે 1 સેકન્ડમાં બાળક રોતું ચૂપ થઈ ગયું। ચાલુ થયા છે એ તદ્દન બોગસ છે। આ લોકોને જે લાયસન્સ કોને આપ્યું છે એની તપાસ થવી જોઈએ અને બીજી વાર આ લોકો લાયસન્સ ના મળે એવી એક નિયમ લાવવો જોઈએ અને આ લાયસન્સ રદ થવું જોઈએ। આ લોકોને પોતાને સ્ટુડન્ટ મળતા નથી, બાળકો મળતા નથી આ લોકોને, એટલે બધું ફ્રેશ જે પોતાનો ગુસ્સો એક બાળક પણ કાઢે છે। ગત 29 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો 4 વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે। તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડૉક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું, એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચડાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું। એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે। ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે। આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે। નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે।